મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જિનેન્દ્ર, જય માતાજી. કેમ છો બધા? મજામાં હશો? હાલો ચા પીવા. અમે ચા પીએ છીએ. હું તો બીજી વાર પીવું, હું તો ત્રીજી વાર પીવું છું હો, બીજી વાર નહીં. કારણ કે 5 વાગે ઉઠી હોય ને એટલે પહેલાં એકવાર પી લઉં, મંદિરે જાઓ, પછી પાછી અત્યારે આવીને પીધી. અને આજે શિવના એન્યુઅલ ફંક્શનમાં જવાનું એટલે બધા વહેલા તૈયાર થઈ ગયા. હમણાં અમે જઈએ જ છીએ, પછી ત્યાંથી વિડીયો કરીને તમને બતાવશું. શિવેનના એન્યુઅલ ફંક્શનમાં જી આવ્યા અને વચ્ચે તમે એનો ડાન્સ તો જોયો જ હશે. થોડો ઘણો કટકો મૂક્યો છે મેં, અને જે ઓરિજિનલ મ્યુઝિક હતું ને એ મેં કાઢી નાખ્યું છે, બીજું મ્યુઝિક મૂકી દીધું છે, નહીતર કોપીરાઇટ આવી જાય પાછું, એવું બધું થાય. અને બાકી મમ્મીને જાય છે હવે પાછું ઓલા છોકરાઓને ભણાવવા માટે, કેમ કે કાલે તો હવે રજા રાખવાની રહેશે, ઉત્તરાયણ છે એટલે તમે જ્યારે જોતા હશો ત્યારે. અને બાકી આજે મનીષાના મમ્મી પપ્પા આવવાના છે અહીંયા સાંજે, તો હું તમને બતાવીશ. અહીંયા આવવાના છે, થોડો ઘણો નાસ્તો લાવવાના છે, કાંઈ કે ને કે ઉત્તરાયણ માટે. હા, ખીરનો ખીચડો દેવા. મેં ના પાડી તોય તે કે ના કે થોડુંક ગમે તે કે લેતા આવીશું અને અમે આવશું એમ. તો સાંજે આવવાના છે તો હું તમને એ વખતે કહીશ, બરોબર? એટલે કે બતાવીશ વિડીયોમાં, બરોબર ને મમ્મી? અને તમે એને ના પાડી તો ઈ દર વખતે આવે ખીરનો ખીચડો દેવા. અમે કેટલી ના પાડી કે હવે કાંઈ હોય નહીં, આ લગ્ન ને તો 5-6 વર્ષ થઈ ગયા, તો હવે હું ખીચડો તો કે ના તોય દેવા આવવાના. અને આજે હું જવાની છું મારી બેનને મળવા. મારી બેન આવી છે સુરત થી મોટી, એટલે એને મળવા જવાની છું ને મારા ભાઈ ભાભીના ઘરે. કેટલાય દિવસથી ગઈ નથી ને, તો ઈ કે અમે નહીં આવીએ ખીર કરવા, તું આવતો જ તે અમે આવશું. એટલે સાંજે હું જવાની છું ત્યાં. હવે આ બધાને આવવું હોય તો આવશે, નહીં હું તો એકલી જવાની જ છું. હું તમને બતાવીશ. તો ક્યાંથી બતાવે? અમે ભાઈ આવડે જ છે. અરે વાહ, અમે જવાના છીએ, પણ અમારે થોડુંક એડિટિંગનું કામ છે, તો એ બધું પૂરું થાય પછી અમે જશું. પેલા મમ્મી જી આવે, થોડી વાર ત્યાં બેસે, આ તે બધી વાતચીત કરે, પછી ધીમે ધીમે અમે થોડી વાર રહીને મારું કામ જે છે એ પતાવીને પછી અમે જાશું. અને જો મનીષા તૈયાર થાય છે હવે છોકરાને ભણાવવા જવા માટે. અગાસી ધોવાની બાકી છે, પણ શિવેન અત્યારે છોકરાઓને ભણાવી આવી. અને શિવેને એમ કીધું કે મારા વિના જો અગાસી ધોશો ને તો હું તમારી પાસેથી 5000 રૂપિયા લઈશ, કે મારે જ ધોવીશ. એટલે હવે અમે ન ધોઈએ કા, નહીતર અમે જતા જ તા. ક્યારનું જાવું છે મમ્મી ને મનીષાને ધોવા માટે અગાસી, કે અમે ધોઈ આવીએ. પણ મેં કીધું ઓલો જો ઉઠે અને પછી કઈ કે તો જવાબ હું નહીં દઉં, પછી તમે દેજો જવાબ એમ. કેમ કે ઈ પછી ધમપછડા કરે કે હવે તો લાવો ને લાવો, કાં 5000 રૂપિયા લાવો, કે અગાસી હું કામ મને ધોવા ન દીધી. હા, કાં તો એમ કે હવે મારે ઉત્તરાયણ નથી કરવી, એવું કરે એમ છે ભાઈ. અત્યારે તો છોકરાઓ એવા થઈ ગયા છે. અને મનીષાને તો એમ કે મીમલી મને તો કે તું ધોતી જ નહીં. હા, એમ કીધું ને તો 10000 લઈશું. 10000 લેવાનું કીધું. હા, એટલે આપણે કઈ બોલવા જેવું જ નથી. આની હામું અત્યારે કાંઈ કોઈ છોકરા હામું ન બોલાય, એનાથી બીબી રહેવું પડે. હા. જો શિવેન જાગી ગયો છે અને મમ્મી ને મનીષા છે નક્કી કરતા હતા કે ધોઈ આવીએ અગાસી એમ. પણ શિવેન મેં કહી દીધું, શિવેન જો કે નથી જવાનું ધોવા એમ, નતર શિવેન તમારી પાસે પૈસા લે, પછી હું કાંઈ જવાબ નહીં દઉં એમ કીધું તું. હમણાં ડોલ ને ખાવેણ હોય તે ઉપર તૈયાર રાખ્યો તો જોયું ને, ઉપર બધું તૈયાર છે. હા, એટલે સારું કે નતર તો આ બધા વહી ગયા હોત તારી વગર. બોલ હવે તારે શું કેવું છે? આ મીમી ને એને છે ને, મીમી એટલે મનીષા ને મામી ને બદલે મીમી કે છે. અને આમ જો આમ મીમી ને બા છે ને, એને તારે હવે કેવું હોય ને તો તારે મને પેલા કહી દેવાનું કે આનું ધ્યાન રાખજો, બરોબર ને? હા, હે ને? તો 5000 નું નક્કી કર્યું હતું ને તે? ખોટું હા. ઈ તો લેવા આટું 5000 કીધા ને, એટલે એને એમ કે 5000 તો ઓછા, એટલે અમે જોઈ નાખશું એમ. હાલો હવે મીમીના પપ્પા મમ્મી હમણાં આવે છે,
તારી હાટો પતંગ લેવા લઈને જોજે હમણાં. મેં મનીષાના પપ્પા જો આટલું બધું નહોતું કીધું ના પડી હતી તોય લઈ આવ્યા. બીજું જો આસ્થા આવી, આસ્થા તો આવતી જ રહેતી હોય છે વારે વારે. ઈ શેરડી લાવી અને એને મમ્મીએ જો બીજો ડબ્બો લઈ આવ્યા છે. ઈ તો પાછો બીજી જગ્યાએ દેવાનો છે કા એ પછી ચાલ જો અહીંયા એલા પતંગ સિવેન માટે પતંગ. શિવેન ઉતાવળ કરવા માંડ્યો કે હાલો જલ્દી હાલો. તે બધા દોડા દોડા આવ્યા આગાસી જોવા. હવે ઉર્વી ધોવે, મનીષા પાણી કાઢ દે ને હું ઊભી છું ખાલી. હું તો વિજન કરું. પેલા તારે જ ધોવાનું હતું ને. મારે ધોવાની હતી પણ આને મને ના પાડી સીવું. હા હવે હું ધોવાની હતી. અને અત્યારે તો પતંગ એટલી બધી જગ્યા છે હો. જો સામે ઓલા બધા અગાસીમાં અલગ અલગ જગ્યાએ બધી જગ્યાએ બે ત્રણ ચગાવે છે બધા. આ બાજુ કે શિવેન આપણે બીજું છે ને મમ્મી કેવલ એમ કહેતો હતો મને કે તમારે કેવલ આવવાનો છે. કેવલ એટલે મનીષા માસીનો દીકરો. મને કે હું મ્યુઝિક ઓલું સ્પીકર લેતો આવીશ મોટું. ઈ કે પણ વાયર ઈ કે આપણે થઈ જાય અહીંયા. મેં કીધું ઉપર તો પ્લગ નથી પણ નીચેથી આપણું ઓલું બોર્ડ પડ્યું છે ને જે લાંબુ એ વાયરિંગ કરી અને નીચેથી લાંબુ કરી દેવાનું એટલે થઈ જાય એમાં એમ. હવે લાઇટ અવર જવર થાય ક્યારે આવે જાય એવું બધી જગ્યાએ થતું જ હોય. અહીંયા એવું થાય જ છે પણ જેટલું બને એટલું આપણે વગાડશું ને મોજે મોજ એમ. બાકી જો અહીંયા અગાસી સાફ થાય છે. મામાને ત્યાં જી આવ્યા, બહાર જમી આવ્યા અને ઠંડી બહુ હતી ને એટલે વિડીયો તો ત્યાં પછી બહુ કાંઈ કર્યો નથી. પણ માસી અહીંયા આવી ગયા છે તો હું તમને માસીને મળાવું અને પેલા મમ્મીને કહી દઉં મમ્મી તમને મળાવે. બરોબર જો મમ્મી અહીંયા આવી ગયા છે અને મામા ત્યાં જઈ આવ્યા. મામા કાલ આવશે એટલે કાલ બતાવશું આપણે બ્લોગમાં પતંગની. મારા ભાઈ ભાભી અને મારી બેન ત્રણેયને હું મળવા ગઈ હતી. એ લોકો કેટલાય દીથી કહેતા હતા તું આવતી નથી છે તો અહીંયા 10 જ મિનિટ પણ મારે ટાઈમ નથી રહેતો એટલે હું નહોતી જાતી. આજ ગઈ પણ ત્યાં ગયા ને ભૂલી ગયા અમે ઠંડીના હિસાબે. બહુ ઠંડી લાગી ને તો બધા ભૂલી ગયા કે હા અહીંયા જમવાનો વિડીયો બનાવવાનો હતો. પછી મારી બેનને અહીંયા લઈ આવી. મોટી બેન છે મારા મમ્મીના મોટા બેન એટલે માસી મારા. એ સુરત રહે છે. હા ઠંડીમાં નહીં વાતો કરવામાં. વાતો કરવામાં સિવાય કે વાતો કરવામાં ભૂલાઈ ગયું એમ. ઠંડી બહુ હતી. ઠંડી નહીં વાતો કરતા હા, પછી હતા. વાતો. આ બે તો પહેલા હા. બાજુ બે. અરે હાલો હવે કાલે પછી પાછો ક્લિયર ન કરશું. પછી 3 નામ રાખી. હવે આવતીકાલે ઉત્તરાયણનો વ્લોગ બનાવીશ અને એનો તમને હું આખો પૂરો સરસ મજાનો વિડીયો તમને આવતા એટલે આજે આ તો તમે કાલ જોતા જ હશો બરાબર. હવે ગુરુવારે તમને ઉત્તરાયણનો તમને વ્લોગ જોવા મળશે. ચાલો બાકી તમને અત્યારે મજા આવી હોય તો મમ્મી લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય જીનેન્દ્ર, જય માતાજી. હા ચાલો આવજો બાય. શિવેન શું કે કહી દેતો છેલ્લે લાઈક કરજો. હા ચાલો આવજો બાય બાય. ગુડ નાઇટ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, આવજો.